રામાયણમાં તો બહુ સુંદર લખ્યું છે કે રામકથાને હું વિશેષ કાંઈ એ નથી કહેતો, પણ એ સંશયના પક્ષીને ઉડાડી મૂકે છે. માણસના જીવનમાં રહેલી શંકાઓને ઉડાડી મૂકે છે. પરિકલ્પના બહુ સારી છે. એક સાધક એક વૃક્ષ નીચે ભજન કરવા બેઠો છે અને એમાં પક્ષીઓ કલરવ કરે છે. પેલા સાધકને એમ થયું કે આ વૃક્ષ સારું, આ ઘટાદાર છે, એનો છાંયો સારો, બધું સારું, પણ મારા માટે નકામું છે. કારણ પક્ષીઓ કલરવ કરે છે, અવાજ આવે છે. અવાજ છે ને માણસના સાધનામાં જરા અવરોધ કરે. એટલે હું આ છોડી દઉં વૃક્ષ. પણ એને એમ થયું કે હું આ વૃક્ષ, આટલું સુંદર ઘટા વૃક્ષ અને સરિતાનો કિનારો, એના કરતા આ પક્ષીઓ છોડી દે તો. એને એવો નિર્ણય કર્યો કે આ પક્ષીઓ વૃક્ષ છોડી દે તો મારું ભજન બરાબર થાય. હવે એને પક્ષીને ઉડાડી મૂકવા છે તો શું કરવું જોઈએ? ગોસ્વામીજી કહે કાંઈ કરવાની જરૂર નથી, જોરથી તાળી પાડે બસ. જોરથી તાળી પાડે એટલે પક્ષી બધા ઉડી જાય. રામાયણ રામ કથા સુંદર કાર તારી, રામ કથા સુંદર સંશય વિહગ ઉડાવન હારી, સંશય વિહગ સંશયના વિહગને એ ઉડાડી મૂકે છે. એટલે અને માણસ સંશય વગરનો થાય ને. હા, માણસ નિશંક બને, શંકા વગરનો થાય તો સુખી થાય. ટૂંકમાં કહું, આપણા જીવનમાં શંકાઓ ઉત્પાત બહુ મચાવી છે, એકબીજા પ્રત્યે અથવા તો કોઈ પણ ધર્મની હોય, અધ્યાત્મની હોય, આપણા વ્યવહાર જગતની હોય. શંકા હેરાન કરશે, અશાંત બનાવશે. અને સંશયને દૂર કરવાનું સારામાં સારું માધ્યમ આ સંસારમાં હોય તો એ કેવલ ભગવાનની કથા છે. આવી કથા, એમાં એ શ્રીમદ ભાગવતજીની કથા. દીકરીઓ બોલતી હતી, એક શબ્દ મને વધારે ગમ્યો કે અષ્ટાદશ પુરાણમાં, 18 પુરાણમાં ભાગવતનો મહિમા જરા વધારે છે. દીકરીઓ બહુ ગમ્યું, ખૂબ સારું. અને આ વ્યાસ તીર્થમાં ભગવાન વેદવ્યાસના સાનિધ્યમાં આ કેટલો સુંદર યોગ છે કે જ્યારે આ વ્યાસ તીર્થનું પૂજનીય મોરારી બાપુએ શ્રોતાર્પણ કર્યું, એ વખતે આ સંકલ્પ ઉઠ્યો. અને એ પાછો સંકલ્પ ઉઠ્યો અમારા શાંતિભાઈ અને ભાવેશભાઈ, આ બે પરિવાર, બંને મારા પરિવાર. એક ભીંડે પરિવાર અને એક અમારા શિવગણ બાપાનો રામાણી પરિવાર.
પહેલાં તો હું આ બંને પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમારા હાથે આવા સત્કાર્યો થઈ રહ્યા છે. ભગવાનની ખૂબ કૃપા છે. નહીં તો આપણે ત્યાં પૈસા વાપરવાના ક્યાં ઓછા ઠેકાણા છે. માણસ આમ અત્યારે 20 વર્ષના છોકરાને તમે 5 લાખ રૂપિયા આપો ને તો એ 3 કલાકમાં વાપરીને પાછો આવે. પણ આવા સત્કાર્યમાં આ ધનનો છે ને સારામાં સારો સદુપયોગ સત્કર્મ છે.